પરાવાસ્તવવાદ એટલે જે વાસ્તવિક નથી છતાં વાસ્તવિક છે એવી એક ગીત રચના વાંચવી છે. સંચાલક સાહેબ, આપણે બબે કવિતા પછીનો બીજો રાઉન્ડ કરવાના જ કે ચારે? બરોબર ને? હા. એટલે મારી મર્યાદા મને કહેજો ક્યાં અટકવું. ક્યાં ટકવું ક્યાં અટકવું એ ખબર હોય તો લટકવું ન પડે. કવિતાનું શીર્ષક છે અચરજ. પેલી કવિતા વાસ્તવ હતી, આ પરાવાસ્તવવાદ છે, વાસ્તવિક હોવા છતાં એનાથી ઉપર. આંબાને ફૂટ્યા છે વેંત વેંત કાંટા. આવું બને નહીં પણ છતાં છે. આંબાને ફૂટ્યા છે વેંત વેંત કાંટા ને બાવળીએ ખીલ્યા છે ફૂલ. આંબાને ફૂટ્યા છે વેત વેત કાંટા ને બાવળીએ ખીલ્યા છે ફૂલ. આંખ્યુંને ઉગ્યા છે કાન કંઈક એવા, એ વાત કોણ કરશે કબૂલ. આંબાને ફૂટ્યા છે વેત વેત કાંટા ને બાવળીએ ખીલ્યા છે ફૂલ. આંખ્યુંને ઉગ્યા છે કાન કંઈક એવા, એ વાત કોણ કરશે કબૂલ. ને શિયાળિયાએ આંખ્યુંમાં આંજ્યું છે આંજણ. શિયાળિયાએ આંખ્યુંમાં આંજ્યું છે આંજણ ને ભૂંડણિયું લ્યો પાયલ રણકાવે. આ બધા કલ્પનની સાથે ચાલજો, બહુ આનંદ આવશે. શિયાળિયાએ આંખ્યુંમાં આંજ્યું છે આંજણ ને ભૂંડણિયું લ્યો પાયલ રણકાવે. ઘુવડને કાંડે છે મોટું ઘડિયાળ, એ દીને રાત સરખા બતાવે. ઘુવડને કાંડે છે મોટું ઘડિયાળ, એ દીને રાત સરખા બતાવે. મકોડા 5-7 ઉભરાતા જોઈ હવે વઢિયારા ચાટે છે ધૂળ. વઢિયારા તો આપને ખબર હોય ગામડામાં વઢિયારા કોને કહેવાય. મકોડા 5-7 ઉભરાતા જોઈ હવે વઢિયારા ચાટે છે ધૂળ. આંખ્યુંને ઉગ્યા છે કાન કંઈક એવા, એ વાત કોણ કરશે કબૂલ. ને ઉંદરને આવ્યા છે શીંગ બહુ મોટા. આ ચૂંટણીના માહોલમાં આ આચારસંહિતા છે, આવી કવિતા વાંચવી સાહસ છે ખરેખર. એ ઉંદરને આવ્યા છે શીંગ બહુ મોટા ને કીડીઓએ પાળી છે ઢેલ. ઉંદરને આવ્યા છે શીંગ બહુ મોટા ને કીડીઓએ પાળી છે ઢેલ. કાગડાની પાસે તો ઠીકરું ઘસાવીને હંસલાઓ ઉતારે મેલ. ઉંદરને પાળી છે ઢેલ, કાગડાની પાસે તો ઠીકરું ઘસાવીને હંસલાઓ ઉતારે મેલ. વાનરનો વહીવટ ભાઈ એટલો વિશાળ, વાનરનો વહીવટ ભાઈ એટલો વિશાળ, એના ગોત્યા જડે નહીં મૂળ. આંખ્યુંને ઉગ્યા છે કાન કંઈક એવા, એ વાત કોણ કરશે કબૂલ. આભાર.